સુરત શહેરમાં જીસીએસની વિલંબિત પ્રક્રિયાને લઈ વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। જીસીએસમાં વિદ્યાર્થીઓની સમસ્યા સામે એબીવીપીનો ઉગ્ર વિરોધ છે। કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો છે। વિદ્યાર્થીઓની આ મુશ્કેલીને મુદ્દે આજે એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। એબીવીપીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ કાળી પટ્ટી બાંધી પોતાની અસહમતિ દર્શાવી। તેમણે તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે। વિદ્યાર્થીઓ અને એબીવીપીના પ્રતિનિધિ મંડળે વિરોધ બાદ યુનિવર્સિટીના કુલપતિને મળી રજૂઆત કરી હતી અને જણાવ્યું કે જીસીએસની ધીમી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય અંધારામાં ધકેલાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે સરકારશ્રી દ્વારા લાવવામાં આવેલી જીસીએસ વ્યવસ્થા યોગ્ય રીતે અમલમાં મુકાતી નથી, જેના કારણે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સમયસર અભ્યાસ શરૂ કરી શકતા નથી। એબીવીપીએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક નિરાકરણ ન લાવવામાં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરાશે। नमस्ते, शुभम सिंह, अखिल भारतीय विद्यार्थी परिषद यूनिवर्सिटी अध्यक्ष की जवाबदारी है मेरे पास में। ये जो जीकास को लेके आज गुजरात गवर्नमेंट अलग अलग विद्यार्थियों को, मानो किसी भी पूरे गुजरात में स्टेट यूनिवर्सिटी में एडमिशन लेना है तो आप जीकास के थ्रू ले सकते हो, लेकिन जीकास में इतना खामियां है जिससे विद्यार्थियों इतने परेशान हो चुके हैं कि उनको एडमिशन लेने में कुछ भी समझ में नहीं आ रहा है कि कहाँ पे एडमिशन ले, कैसे जाए। फॉर्म तो भर दिए जाते हैं, फिर मेरिट लिस्ट में इतनी गड़बड़ी हो रही है जिसके कारण प्राइवेट यूनिवर्सिटियों का बहुत ज़्यादा, विद्यार्थियों का पलायन प्राइवेट यूनिवर्सिटी की तरफ बहुत ज़्यादा हो गया। हमारा ये डिमांड है कि ये जीकास जो गुजरात गवर्नमेंट है वो प्राइवेट यूनिवर्सिटियों को भी जीकास के अंदर लाए, जिसके तहत प्राइवेट यूनिवर्सिटी हो या गवर्नमेंट यूनिवर्सिटी हो, सभी का एडमिशन प्रोसेस एक तरीके का हो, तब जाके स्टेट यूनिवर्सिटी और गवर्नमेंट यूनिवर्सिटी को न्याय मिलेगा।